વાપીના ગિરનારના ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્શિયલ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી થઈ છે. બંને પક્ષ જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા. વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્શિયલ ઓફિસરના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો હતો. જીઆઈડીસી પોલીસ મથકે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેમનો પુત્ર શિવહર્ષ પાંડે કોમ્પ્લેક્સના આગવનના રસ્તા પર ઊભા હતા અને અંદરો-અંદર કોઈ વાતને લઈને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન જ આ કોમ્પ્લેક્સમાં સ્ટાર એન્ટરપ્રાઇઝ નામની ફાઇનાન્શિયલ ઓફિસ આવેલી છે, તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો, જેને વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેના પુત્રને રસ્તો આપવાના બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મારામારીના દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં પણ કેદ કર્યા હતા, જેમાં વકીલ અને તેનો પુત્ર બંને ફાઇનાન્શિયલ ઓફિસરના જે કર્મચારી છે તેને માર મારતા જોવા મળી રહ્યા છે. જોકે આ ઘટનામાં ફાઇનાન્શિયલ ઓફિસરના કર્મચારીને માર માર્યો હોવાનું જાણીને ફાઇનાન્શિયલ ઓફિસરના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવ્યા હતા, જેઓએ વકીલ રવિન્દ્રનાથ પાંડે અને તેના પુત્રને માર માર્યો હતો. આમ બંને તરફ સામસામી મારામારી બાદ વકીલ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને આવ્યા હતા, તો ફાઇનાન્શિયલ સંચાલક અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અન્ય વકીલો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે બપોરે 3:00 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી બંને પક્ષોએ પોલીસ મથકમાં ઘસારો રહ્યો હતો. પોલીસ મથકે પોલીસે બંને પક્ષોની દલીલ સાંભળી હતી. જોકે આ લખાઈ છે ત્યાં બંને સુધી પક્ષે વકીલ પક્ષ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. हमारे इधर बहुत